નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન ફ્લો ના અમદાવાદ ચેપ્ટરે 2026થી 27 વર્ષ માટે ઉષા જયસ્વાલની ચેરપર્સન તરીકે નિમણૂકની જાહેરાત કરી છે. તેમણે આઉટગોઈંગ ચેરપર્સન મધુ બંટિયા પાસેથી કાર્યભાર સંભાળ્યો છે, જે સંસ્થાના તમામ ક્ષેત્રોમાં મહિલાઓને સશક્તિકરણ કરવાની પરંપરાને ચાલુ રાખશે. ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશનનો એક ભાગ ફ્લો અમદાવાદ મહિલા ઉદ્યોગ સાહસિકતા, નેતૃત્વ અને વ્યાવસાયિક વિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ચેપ્ટરે વિવિધ પહેલો અને કાર્યક્રમો દ્વારા તકો ઊભી કરવા, નેટવર્ક બનાવવા અને મહિલા નેતૃત્વ હેઠળના સાહસોને સમર્થન આપવા માટે સતત કાર્યરત રહ્યું છે. આ વિઝનને આગળ વધારતા ઉષા જયસ્વાલ મહિલાઓ ઉદ્યોગ સાહસિકોમાં ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરીને સંસ્થાના પ્રયત્નોને વધુ મજબૂત બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે. તેમનો અભિગમ મહિલાઓને વ્યવસાય સંચાલનમાં વધુ સક્ષમ અને આત્મવિશ્વાસી બનાવવા પર ભાર મૂકે છે. સાથે સાથે મહિલાઓ દ્વારા સંચાલિત ઉદ્યોગોને સમર્થન આપવા માટે રચાયેલ સરકારી યોજનાઓ અંગે જાગૃતિ વધારવાનો પણ છે. તેમણે ફિક્કી સાથે જોડાયેલી મહિલાઓ માટે એમએસએમઈ નોંધણીના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો, કારણ કે તે માળખાગત વિકાસ, નાણાકીય તકો અને નીતિ લાભો મેળવવામાં મદદરૂપ થાય છે. નાણાકીય જાગૃતિ અંગે વાત કરતા ઉષા જયસ્વાલે ભારપૂર્વક જણાવ્યું કે આવકમાં પારદર્શિતા અને યોગ્ય કર પ્રથાઓ ટકાઉ વ્યાપાર વિકાસ માટે અત્યંત આવશ્યક છે. તેમણે ઉમેર્યું કે આવક છુપાવવી લાંબા ગાળે યોગ્ય અથવા વ્યવહારુ ઉકેલ નથી. નવી ભૂમિકા વિશે પોતાના વિચારો વ્યક્ત કરતા તેમણે કહ્યું, વર્ષો દરમિયાન મારા બેન્ચમાર્ક્સ અને અનુભવોમાંથી મેં ઘણું શીખ્યું છે. હવે વધુ મહિલાઓએ આગળ આવીને નેતૃત્વની ભૂમિકાઓ સ્વીકારવાની અને પોતાની ઓળખ બનાવવાની જરૂર છે. તેમણે વધુમાં ઉમેર્યું, આ જવાબદારી નિભાવવી મારા માટે ગૌરવની વાત છે અને મહિલાઓના નેતૃત્વ, ઉદ્યોગ સાહસિકતા અને સામાજિક પ્રભાવ ક્ષેત્રે ઓની પહેલોને મજબૂત બનાવવા માટે યોગદાન આપવાની તક છે. વ્યાવસાયિક રીતે જયસ્વાલ અમદાવાદમાં સ્થિત એવન્યુ 79 નામના કન્સેપ્ટના સ્થાપક છે, જ્યાં મલ્ટી ડિઝાઇનર કપડાં, આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સના હોમ ડેકોર અને કેફે ઉપલબ્ધ છે. તેઓ સામાજિક પહેલો તેમજ વિવિધ બિઝનેસ ફોરમ્સમાં પણ સક્રિય રીતે જોડાયેલા છે. આ નવા નેતૃત્વ સાથે ફ્લો અમદાવાદ વધુ મહિલાઓને આર્થિક અને ઉદ્યોગ સાહસિક ક્ષેત્રમાં સક્રિયપણે ભાગ લેવા માટે સશક્ત બનાવી તેના પ્રભાવને વધુ વિસ્તૃત કરવા તૈયાર છે. Usha Jaiswal, the current chairperson for the year 2026-27. This year, like I shared earlier, we are working on various initiatives like green tech and circular economy, textile, tourism. So generally, in our bigger events, we have women, say around 300 people. But for smaller events where we do workshops like this, we get around 70-80 members, which is a good number for us because ultimately we want to target the business owners of Flow, where our aim is to bring them from 10x to 100x. This year, I'm going to target mainly on textiles and BYOB, which is our business forum, where we'll be encouraging all the women to get registered under MSME. And as I shared, we'll be updating them with lot of, we'll be helping them with a lot of workshops, and we'll be bringing expert and speakers from different fields like digital, finance, and AI and technology also. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.